આપણે બધા દીવો અગરબત્તી કરી છે, બોલો એને ભીલે મારી નાખ્યા. કૃષ્ણ પરમાત્માને ઇતિહાસ બોલે છે. આખો વિશ્વ જેને બનાવ્યું હોય બાપુ એને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મન બાણ મારશે ને ખબર ન હોય. ભલે જે હોય તે અને જે બન્યું હોય એમાં આપણે ઊંડો નથી ઉતરવું. રામ જેવા રામને બાપુ 14 વર્ષ વનમાં રખડવું પડ્યું. વિચાર કરજો, દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખ્યા એવા પાંડવો હતા. અરે થઈ થાવીને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ બાપુ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. એનું શું કર્મ હશે? એમના દૂત જેને લેવા આવે અને એ દૂતને એમ કે અત્યારે તું વિયો જા, 6 મહિના પછી આવજે. પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. તો આમાં આપણે કર્મ સમજવું શું? આ ભક્તિ કરે એવડે દુખી છે, દુનિયાના બૂસ મારે એ સુખી છે. એટલે આપણે કઈ ઈ ધંધો કરવો એવી વાત નથી કરતો હું, પણ કહેવાનો મતલબ ખોટું કરે છે તોય સુખી છે. તો આમાં ઘણા પાછા એમ કે ઓલા ભાવમાં એ ભોગવશે. તો આપણે આટલા બધા બેઠા છો, તમે જવાના ગમી આવે, આવ્યા ક્યાંથી? તો મને કોક કયો. આ સંતો નથી કહેતો, આપણે આ બધો ડાયરો બેઠો એને કહું. જવાનું ગમે અહીંયા હોય એ તો નો જ ખબર હોય આપણને. આવ્યા છો ક્યાંથી કોકને ખબર હોય કહો તો શું ભાવ નહીં ખોડવી હોય. આ મેળવ્યો શું થઈ લો ને? આ ભાવ મોળો છે શું અત્યારે ઘટે? તમે જોવો તો 20 જોડી કપડા, 10 જોડી જોડા, ઘરના જોડાય જુદા, રહોડાના જુદા, ફળિયાના જુદા, બહાર ગામના જુદા, ને વાડીએ જવાનું હોય તો જુદા. એક જોડીમાં 3 જણા હલવતા. તો શું જીવે એવું છે? તો પછી સ્વર્ગની શું જરૂર હતી? ભાવની શું ખોડવાની હોય? કાંઈ બાપુ છે નહીં. આજ આપણે સોખડા ગામમાં ભજનના પ્રોગ્રામમાં બેઠા છીએ. બસ આટલું જીવો, વર્તમાનમાં જીવો. હમણાં 2 કલાક પછી ત્યાં જવાની કોઈને ખબર નથી. શું ભલામણ ખોડવાની હોય? આનંદ કરો, મોજ કરો. મને એક શમશાનના ગેટના દાતા મને ચિઠ્ઠી આપી હતી, પણ કહેવાનું રહી ગયું. નિકુંજભાઈ તથા પાર્થભાઈ દાવડા, જાતે લુવા, અમેરિકા રહે છે. વાહ, જોરદાર એકવાર તાલીથી વધાવી લ્યો. અમેરિકા રહે અને બાપુ અમેરિકાનો હવા ન લાગી સારું ન કહેવાય, નકર અહીંયાનું બાપુ ખોરાક ખાય તો માણસની બુદ્ધિ બગડી જાય. પણ શમશાનના ગેટના દાતા છે, ખરેખર ધન્યવાદને પાત્ર છે. તથા ફુવારો અને પક્ષીઘર દાવડા કિશોરભાઈ, જયંતિભાઈ કરાવેલ છે. ધન્યવાદ બાપુ, ધન્યવાદ. જય માતાજી. કારણ કે આવા દાતારો છે ને બાપુ, ત્યાં જ આ દુનિયા હાલે છે. હું તમે આંકી છે એવી વાત નથી. અહીંયા કદાચ આપણે 500 રૂપિયા ગાયોના ઘાસમાં નાખ્યા હોય ને બાપુ, ઈશ્વર તમને 1000 રૂપિયાનો બદલો આપી જ દે. 100%ની વાત. કોઈ પરમાર્થના કાર્યમાં બાપુ વાપર્યું હોય ને, ધર્મના કાર્યમાં વાપર્યું ખૂટી રહ્યું એવા દાખલા નથી. જુગારમાં ખૂટી રહ્યું, દારૂમાં ખૂટી રહ્યું એવું બધું આપણે સાંભળ્યું હોય. પણ આ દાન બહુ કરતા હતા ને ખૂટી રહ્યું એવું બાપુ હજી મેં નથી સાંભળ્યું. તમે કદાચ સાંભળ્યું હોય ભલે. દાનમાં કોઈથી ખૂટે જ નહીં બાપુ, એને ખબર જ હોય. અને આપણે પણ લાવ્યા હતા શું? કોઈ લાવ્યા હતા તો શું આપણે એટલા આપ્યા કરવાની જરૂર જ હતી? આપણું કાંઈ છે નહીં. શું આમાં ઠેકડા મારવાની વાત હોય? બાકી તો કહેવાનો મારો મિનિંગ, જો માત પિતા કંઈક સંસ્કાર આપે તો જ બાપુ સંતાનમાં કંઈક ઉતરે. એટલા માટે હું બહેનોને ખાસ કહું છું કે અમુક એમ કે ભગવાન એકાદો દીકરો દે, એકાદો દીકરો દે. અમુક એમ કહેતા એ ભગવાન આના કરતા ન દીધો હોત તો સારું હતું. આપણે એમ કે દીધે ફાયદો છે કે ન દીધે ફાયદો છે. પણ તમે પાછળ દીકરા માગો ને, ભગવાન કંઈક દે, ભગવાન એકાદ દીકરો અહીંયા ગોદામ નથી. હારા દીકરા માટે તો બાપુ કંઈક ભજન હોવું જોઈએ, ભજન. હું તો બહેનોને ખાસ કહું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને, હારા દીકરા જોતા હોય તો બાપુ કોઈ નહીં ભલામણ કરે આવી. હારા દીકરા જોતા હોય, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય, રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો ને બાપુ, જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો બાપુ ભજન ગાવાનું બંધ કરી દઉં. આપણા શાસ્ત્રોની, સંતોની બાપુ તાકાત શું છે એ તમારે જોવું હોય તો. નકરી વાર્તાઓ કરે દીકરા હારા ન થાય. વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય ત્યાં દીકરા હારા થાય. અરે શું વાય તમે વાળ કપાય, ખીલકોડીના પૂંછડા જેવા ચટી આમ તેમ કરતી હોય. અરે મારા બાપ શું તારો વેતો, શું ગાંધીજીની, શિવાજીની, રાણા પ્રતાપની વાત. ઠીક છે, જે કરાવતો એ કરાવજો બાપુ, મને કોઈ તકલીફ નથી. પણ બાપુ તમે શક્તિનો અવતાર છો. હું એટલા માટે કહું છું, આ છે ને મારી વેદના બોલે છે. તમે તમારા પૈસાના તમે ફેશન કરતા છો, તમારા પૈસાથી વાપરતા છો, પણ માવડીઓ દેહના પ્રદર્શન ન હોય.
તમે શક્તિનો અવતાર, તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો, એ તાકાત છે તમારામાં. એટલા માટે કહું છું, બાકી તો મને કાંઈ ફેર નથી પડવાનો. કહેવાનો મારો મિનિંગ, બાપુ મા બાપના સંસ્કાર જો આપેલા હોય તો આપણને ખબર તો હોવી જોઈએ ને કે મા બાપના જો નામ ઉપર ડાઘ બેહે તો શું આ દુનિયામાં બાપુ આપણે આવ્યા કે ન આવ્યા કઈ ફરક નથી પડતો. અને જ્યાં ધર્મ ધ્રુજોન પુરુષ નથી પૂગી ગયો ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી. તમે કયો તો હવાર સુધી દાખલા આપો. જ્યાં પુરુષ થાકી ગયો, પુરુષ ચૂકો પડે, ત્યાં બાપુ બધે ભગવતીઓ હાથમાં લગામ લીધી. તમે બેસી જાઓ બાપુ, પોતાના ધણીને બેહારી દીધા ને બાપુ લગામ હાથમાં લીધી. એવા તમે કયો તો હો દાખલા આપું તમને. રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને, સીતાજીને વનવાસ નહોતો, શું કામ જવું પડે? એ આજની દીકરીઓને કેળો પાડ્યો છે. પતિને સુખમાં સાથ દેવાનો નકરો ન હોય, દુઃખમાં હોત બાપુ એટલો ને એટલો સાથ દેવાનો હોય. રામાયણ કહે છે જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં એક એક હાથ છે બાપુ દીકરીઓનો. સગાળસાનો એક તમને નાનો એવો ટૂંકો વાત કરી દઉં. સગાળસાની આ ભગવાન આવ્યો ને દીકરો કપાયો. વાત લાંબી છે, ટૂંકામાં કહું, બેનને સાંભળવા છે. દીકરો કપાયો ને પછી કે તમે વાંચ્યા થઈ ગયા, હવે મારે ખાવું નથી. થાળીને ઠેબુ મારીને ઉભો થયો ને તેથી બાપુ સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા. અરે ભલા માણા, દીકરો કપાયો ને હવે તમે ખાવું નથી એમ કહો છો? એ કે નહીં, તમે વાંચ્યા થઈ ગયા, હવે મારે ખાવું નથી. સગાળસા એક અક્ષર ન બોલી કે બાપુ બેહી ગયા. તેથી ચંગાવતીએ કીધું કે તમે બેહી જાઓ, હવે બાવાને હું સંભાળી લઈશ. એવી જોગ માયા. ઈ દીકરી ડેલી આડી કરી હો અને બાપુને કીધું, હે બાપુ બેહી જાઓ, જેમ્યા વગર નથી જવાનું. ઈ કે પણ તમે ઈ કે તમારે દીકરો જોઈ છે ને બીજું શું જોવે છે? હેઠા બેહી જાઓ, ઈ કે મળી જાય. વિચાર કરજો કેવી રણચંડી બની છે વાણિયાની દીકરી. ઉંદરડું નો મારી કે બાપુ ઘર હાટું થઈ આશ્રમનો ધર્મ રાખવા હાટું સતી તોરેલે દે અડાણે મૂક્યો. બાપુ તમારે મારે ક્યાં દે મૂકવાનો હતો ભલા માણસ? તેદી ચંગાવતી બાપુ સાધુને કહે છે, બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો આય કોઈ નો જાય નિરાશ. હવે બેઠો થઈશ માં બાવા, તને જમ્યા વિના નહીં દઉં જવા. બેહી જા મારા બાપ, મારા પેટમાં 5 માસનો ગર્ભ છે ને, એ ફાડીને તને ખાંતી રાંધીને ખવડાવું. બેહી જા. આમ કટાર કરી બાપુ સોંટી ગયા. ભગવાન કે બસ કર માં, બસ. તેથી દીકરી આગળ થઈ હતી. જ્યાં પુરુષ થાકી ગયો બાપુ બધે. આ જલારામ બાપાએ વીરબાઈ આપ્યા. વીરબાઈએ કીધું હોત કે મારા બાપાએ શું બાવાને આપવા આપી છે તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે. ઈ તેથી જોગમાં એમ કે આ દેહનો ધણી તું છો, મારા બાપાએ તને હાથ આપ્યો છે ને એ હાથ તું બીજાનો આપી દે, મને જવામાં વાંધો નથી. બાપુ આને અડધો અંગ કહેવાય. શું આપણે પતિ પત્નીની વાત કરીએ ભલામણા. એક જગ્યાએ બનેલો દાખલો તમને કહું, આ બનેલું હો, જોક્સ બોક્સ નથી. પતિ પત્ની રહેતા હતા ને, આપણે ઘરમાંથી જે વંટોળિયા ઉભા કરી છે ને એની વાત કરું તમને. ભાઈ ખેતીનું કામ કરતા હતા ને બેન ઘરનું કામ કરતા હતા. આ બનેલી હો બધી, આ બધું નામ ઠામ ને સરનામું ગામ ની બધી મને ખબર છે, પણ આ લાઈવ હાલે છે એટલે ન બોલાય. કોઈ ખબર ફોન કરે એ તો એના કાને પોગ છે તો એને નહીં ખબર પડે કે મારી જ વાત થઈ, એટલે વ્યક્તિગત ન બોલાય. એ બેન ઘરનું કામ કરે અને ભાઈ ખેતીનું કરે. બેન રસોઈ બનાવતા હતા ને, તેમાં એક પાપડનું પડીકું રોજ આડું આવતું હોય છે. બેન એ કે પાપડ કેદું ના પડ્યા, લેન શેકી નાખું, હું મારો ઘરવાળો બે ખાઈશું. પાપડ શેક્યા. ઓલો આવ્યો હાથ પગ ધોઈને જમવા બેઠો. ઓલો બેને બધી રસોઈ બનાવી હતી, બધું આપ્યું, પાપડ મૂક્યા. હવે જો ઓલો સાનો માનો ખાઈ લે તો કઈ વાંધો નહીં. આપણે પાસે અપલખણા તો હોય જ ધરીને સહી. વંટોળિયા તરત ઉભા કરે. એટલે એ કે એની વહુ કે આ પાપડ ભાંગી દે. એની વહુ કે તમને ભગવાને હાથ નથી આપ્યા? એ કે તું મારી વહુ છું, ભાંગી દેવાનો કે નહીં? હવે તો આપણને આપણે બૈરે ન ખબર હોય, મેળ હોય ભાંગી દે ને ન હોય ભાંગી દે. એ કે તું મારી વહુ છું કે ભાંગી દેવાનો નથી ભાંગી દેવાનો? એ કે ભાઈ ખાના માના ખાઈ લ્યો ને. એ કે ભાંગી દે. એની વહુ કે નથી ભાંગી દે. એ કે ભાંગી દે. બાપુ પાપડ નો ભાંગ્યો, ઘર ભાંગી ગયો. એ બે રખડે. આ હકીકત ની વાત છે. આ ઘર ભાંગી ગયું અને એ કે હવે સમાધાન કરો. હવે તમે પાપડ નો ભાંગી કોઈ બૈરા રાખી શકો? આ ઘરેથી ઉભા કર્યા એવું નથી લાગતું? અરે તમે જો, હું તો બહેનોને બાપુ સલામ કરું છું. તમે વિચાર કરો કેટલું સમર્પણ છે દીકરીઓની.
તમે 2 દી રહો ને 2 દી બહાર ગામ, તમને કોઈ રાખે નહીં અને તમને ગમે નહીં. અને દીકરીઓને બાપુ જો તમે વિચાર કરજો, આ તો અત્યારે ઠીક છે સમય આખો પલટો મારી ગયો ને કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં દીકરીના લગ્ન કરે એનો બાપ, તેથી હરફ કાંચડી ઉતારીને વ્યો જાય. પારકા પોતાના કરે ને પોતાના હોય ને બાપુ લીટી મારી દે, એનું નામ દીકરી કહેવાય. દીકરીનું સમર્પણ છે, દીકરીનો ત્યાગ છે બાપુ. એક સંત સમર્પણ કરીએ કે એક દીકરી સમર્પણ કરીએ કે બાકી કોઈની તાકાત નથી. એટલા માટે હું બહેનોને હું થોડુંક દબાણથી એટલા માટે જ કહું છું કે હવે તમે જો ચૂકી જાઓ ને, એક 2 બહેનો માનસરોવરમાં સ્નાન કરતી હતી ને, એક બેને બીજી બેનને પૂછ્યું એ કે બેન તને એક વાત કહું કે હું એ કે આ પુરુષ જાતે આપણા ઉપર અન્યાય કેટલો કર્યો, કે કેમ? એ કે આપણે આપણા બાપાનું ઘર છોડવાનું, આપણે હાહરિયામાં જવાનું, હારાના જેઠને એમની લાજ કાઢવાની, એમને હાજર હોય તો બોલવાનું નહીં, નાક કાન વીંધવાના, આ કરવાનું અને પુરુષને કાંઈ નહીં. તેથી જે બીજી બેનપણી હતી ને એને બાપુ બહુ સરસ જવાબ આપ્યો તો જીવનમાં ઉતારવા જેવી વાત. એ કે તારી સમજણ ફેર છે. કે કેમ? એ કે આ દુનિયાનો પુરુષ બગડી જાય ને, એ પુરુષને સુધારવાની તારામાં મારામાં શક્તિ છે. બાકી આ દુનિયાની જેથી દીકરી બગડી જાય ને તેથી આખી દુનિયામાં એવી કોઈ તાકાત નથી તને મને કોઈ સુધારી શકે. એટલા માટે આપણા માટે અંકુશ રાખ્યો છે. દીકરી માટે બાપુ શું તમારે ને મારી તાકાત નથી, તમે એનું શું કરી શકી નથી. દીકરાના લગ્ન થયા હોય તો ઘણા ગામમાં ન આવે, હાલો ઓલે દીકરાની બહુ ચેટલો કર્યા લઈને આવી, હાલો જોવા જવું. હવે ચેટલું લઈને આવી એના કરતા ચેટલું છોડીને આવી એ તો કે પેલા. કારણ કે બાપુ એ સમર્પણની મૂર્તિઓ છે, સમર્પણ ત્યાગની મૂર્તિઓ છે. કહેવાનો મારો મિનિંગ છે ને બાપુ હોય તો સાચવજો. પછી બાપુ હું તો બધે કહું છું દાણા જોર રહે કાંઈ પતે એવું નથી. કારણ કે આપણે પેલા ઓલા 2 ગામ વચ્ચે પરબુ બંધાવતા હતા, ખબર હોય તો અમુકને ખ્યાલ હોય. સારો માણા હોય ને કે આ પલ્લો લાંબો છે ને માણસો કોઈક નીકળે તો તરસ્યા બિચારા દુઃખી થાય તો અહીંયા પરબ બંધાવે. એટલે અત્યારે તે કોઈક મૂકે, પણ અત્યારે શું છે કોઠીઓ નહીં, અત્યારે ફ્રીજ મૂકે. ફ્રીજ ક્યાંયથી કોઈક માણસો નીકળે પીવે. હવે અહીંયા ઓલા ગ્લાસ ને લોટાની હોય ને એને હાંકળે બાંધ્યા હોય. બોલ, ગ્લાસ ને લોટા હાંકળે શું કામ બાંધો? આપણે ભેંસું લઈ જાય છે, આપણે લઈ જાય છે ને. હવે અહીંયાથી આપણે એક આંકડિયામાંથી ગ્લાસ કાઢી અને ઠેલીમાં નાખવી અને પછી લાવવી અને પછી ઘરે કાંઈક આગુ પાછું થાય પછી આપણે ભૂવા પાસે દાણા જોરાવી હતી, માતાજી ગ્લાસ ગોતી દે. તમને કેમ લાગે? પછી કે 4 મહિનેથી મથવી પણ અમારો મેળ નતો. પણ મેળ ચાંથી ઓલો અંદરથી રહ્યો ને એ પાછો કે ઓલો ગ્લાસ લાવ્યા નડે છે બોલ ને. પણ એટલા માણા હોય છે બોલીએ કેવું ન હોય. આવું ઘણા હલવાણા છે, કઈ એ નથી એકતા દાણા જોવામાં આવતું નથી. કાંઈ મેળ ન પડે. રામ હરિનું ભજન કરો અને મા બાપની સેવા કરો, બસ વ્યસનથી આગારો અને કુટુંબ પરિવારમાં એકતા રાખો. બાકી મજા છે, કાંઈ કરવાની જરૂર નથી. એક કઠિયારો કુવાડા ટીપાવીને નીકળ્યો ને, જંગલના ઝાડવા રોવા માંડ્યા. મોટા ઝાડવાએ કીધું કે હું કામ રોવો છો? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો ને, એ કે વહેલો મોડો કાપી નાખશે. મોટા ઝાડવાએ બહુ સરસ જવાબ આપ્યો. એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી, હાથા માલપા જોજો આપડા આવી છે. હાથા ન થાવ કોઈ ન કાપી શકે. એમ તમારા અને મારા કુટુંબમાં જેથી વિખવાદ જાગે ને તેથી ઊંડા ઉતરીને જોજો એકાદો હાથો આપણો હોય. નકર બાપુ કોઈની તાકાત નથી. પછી સમાજ કોઈ બી હોય, કોઈ કુટુંબ માથે બાપુ કોઈ તાકાત નથી. એમ આપણે ઊભા કરવાની વાત છે, આપણે નથી કરવાય. એટલા જ માટે સદગુરુની શાન સિવાય, સદગુરુની કૃપા સિવાય બાપુ મેળ પડે એવું નથી. મેં કીધું મારો ઇતિહાસ જેસલ કરતા ખરાબ છે. અત્યારે મારા જે વિરોધી છે ને યા લાઈવ હાલે છે ને, આજે વાળું નહીં કર્યું હોય. બોલો, અહીંયા તાકી રહ્યા છે કે અમારો દીકરો ચિયા ગામ ગયો છે. ઓલા આ વીડિયા વાળાને કહું આવડો નામ બામ વંચાય એવું કરજો કંઈક એમાં, એટલે અહીંયા વાંસે. આમાં જો હોકડા પગ્યો એટલા બધાને ભેગા કરીને બેઠો છે. આ હો ઉંદર મારીને મીની બેઠી પાટે આને હું આપણું અહીંયા રિયારી હળગ થાય છે. આ જગત છે રામ, હાથીની અંબાડીએ ચડાવે ને કથાડે બેહારે કોઈ ભરોસો નથી રામ. એટલા જ માટે બાપુ આ છે ને નથી મફતમાં મળતા એમ નામ બાપુ આ દુનિયા કોઈ ગાણા નથી ગાતી. મહાપુરુષો સદગુરુની શાન જ્યાંને મળી જાય ને એનો જ મેળ પડ્યો છે. એટલે સવારામ બાપાનું એક વાણી લઈ લઉં પછી આપણે બેનને સાંભળવા. સવારામ બાપા એના ગુરુ મહારાજની વાત કરે છે કે મારા ગુરુ મહારાજ મને ન મળ્યા હોય તો મારી શું દશા થાય. અને જો મિત્રો મારામ નાખવા હોય તો મારામ નાખજો અને બેન નામ નાખવા હોય તો બેન નામ નાખજો. પણ બાપુ આટલા બધા બેઠા છો એમાં હો 2 રૂપિયા નાખજો.
તમને હાથ જોડીને કહું, હું ગરાસિયાનો દીકરો છું, ગાયો માટે ભીખ માગું છું, અને હું તમને હાથ જોડું એટલે તમારે શરમાવવું જોવે. એમાં વાંહેરિયામાંથી તો કંઈ આવતું હોય એવું મને લાગ્યું જ નહીં. એટલે કોઈ વ્યક્તિગત નથી કહેતો હું, પણ મિત્રો આમાંથી અમારે કાંઈ લઈ નથી જવાનું. લઈ જવાનું છે દેહ તો વાંયથી, પણ આમાં જ નથી લેવાનું. અહીંયા જે નાખવાનું એ બધું ગાયું માટે. એટલે હાથ જોડીને કહું છું, કારણ કે તોરલ બોલ્યા હતા, મરું પણ માગું નહીં અપને તનકે કાજ પરમાર્થના કારણે માગતા ના આવે. એટલે ગાયું માટે હું ગરાસ્યો છું બાબુ, મારે લાંબો હાથ ન કરાય. પણ ગાયું માટે મેં કીધું એમ મારે 500 રૂપિયા દેવાના છે, અને તમારી નજર સામે હું મારો રાઉન્ડ પૂરો થાય એટલે 500 રૂપિયા આપી દઉં. પણ મિત્રો અમને એમ થાય કે ગાયું માટે અમે કંઈક મહેનત કરી, ગોપાલ બાપુએ મહેનત કરી, બેન હમણાં બે છે, બેન ઉપર નાખો. તમે તારે એવું નથી કહેતો કે મારી ઉપર નાખો ને મારે સારું, મારી ઉપર ન નાખો તો કાંઈ વાંધો નથી, ગાયું માટે નાખજો. વિનંતી કરીને હાથ જોડીને કહું છું, બેનું નહીં કહું છું, બેનુંના પૈસા ગાયું તો ખાય જ તે. એવું ન સમજતા કે બેનું ન નખાય, તો કટકી બટકી કરી હોય નખાય, એટલે કટકીનો મોકો મળતો રહે નાખ્યા હોય તો. એટલે સવારામ બાપાની વાણી એક મારે કરવી છે. એના ગુરુ મહારાજની વાત કરે છે સવારામ બાપા. गुरु हमारा गारुड़ी मुझ पर की थी मैं, मोरा बतावा मरम तना तो उतरी गया सब जाओ. जुगती કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને અમરનગર માયા તમ દેખ્યા અને ભૂલી ગઈ તી દેહનું. આ બાપુ દેહની દશા માટે પછી ભજન સમજાય, ભજન એમ નામ ન સમજાય. 18 વણમાં બાપુ બધા બાયું ચડાવે, કોની પાસે જઈને વાત કરી ને કે હું તો એમ કહું 18 વણમાંથી એક એકને બોલાવો ને એક હોડીમાં બેહારો ને હોડી દરિયામાં વહેતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી કરે, શું કામ? બુડે છે. પછી દરબાર હોય દરબારે લાગી જાય કે કાઢો ને મરશું. એટલે સવારામ કહે છે અમરનગર માં આતમ દેખા ન તેદી ભૂલી ગઈ તી હું દેહનો ભાન. એ જેવો નિર્ભેના તો બાંધો રે એ મધમાં મારું 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 મનડું રેઠ રે એવો ગુરુ ગમું પ્યાલો પીજો. સાજીદાને બાપુ એકવાર જોરદાર તાળીઓથી બતાવો. આ સાજીદા છે ને અમારા હાથ તમારા ઉમળકો નથી દેખાતો, આમ કાઈ કોઈ તાલી નથી પાડતું, જે નથી બોલતું, કોઈ આમ ઉમળકો નથી એવો જોઈએ. આમાં તમારો ઉમળકો ન હોય અમે શું આમાં કરીએ? અમે તો તમારા મહેમાન છીએ. હમણાં 2 કલાકમાં અમે ભાગી જાવ. આ રોકાવાનું નથી કોઈને. કદાચ એવો વ્યાયામ હોય કે ખાટલાની વ્યવસ્થા કરવી પડશે, ના અમે રોકાવાનું નથી, નીકળી જ જવાની ગાડી લઈને આવ્યા છે. બાપુ દાદ તો દેવો જો ને, અમે તમારા મહેમાન છીએ. ભલા જય
કહેવાનો મારો મિનિંગ બાપુ કંઈક ઉમળકો હોય, તમારો હાકલો હોય, પડકારો હોય તો જ કંઈક મજા આવે. આ છે ને સાજીના બાપુ અમારા હાથ પગ છે. તમને આમ એની 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 કળા ઉપર બાપુ આમ પાવર નથી થતો કે વાહ દોષ વાહ એમ. એવું તો કંઈક હોવું જોઈએ ને. મેં મારો દીકરો મારી હારે છે. અમે હમણાં કચ્છમાં બાપુ પ્રોગ્રામમાં ગયા હતા. પૂછો એમ સપ્તાહનું આયોજન હતું અને અમને અહીંયા ગયા ને કે 1 વાગે આપણે પૂરું કરી દેવાનું. બાપુ 3 વાગ્યા તોય બાપુ આમ તમે જોવો તો અમને ઉપાડી લીધા. અરે બાપુ હજી અમારે સાંભળવું, અરે બાપુ હજી સાંભળવું છે. એનો ઉમળકો તમારો ઉમળકો અમારા આંતરડા તોડી નાખી ભલા મારા. કોને કેવું? પચમ ખડકીમાં જાગીને જોયું જળહળ જળકે છે જો ચંદ્રભાણ જ્યાં ઉલટીને આવે તું તો ગગન મંડળમાં ચડી ગો. ગગન મંડળ બાપુ મહાપુરુષોના શબ્દો ઉપર છે ને બાપુ મંથન કરવાની જરૂર છે. ગગન મંડળ આને કીધું મહાપુરુષો. એમાંથી જ તમને મને વિચાર આવે. મહાપુરુષોએ બાપુ ઘણી બધી શાન કરી છે ને બાપુ કોકના બાપુ માથે ઝેર લીધા ને કોકના દુઃખ માથે લીધા ને તઈ દુનિયા એને યાદ કરે છે. એટલે કે છે એ જેવા કાવન ખોળે ખેલું ખેલું રે એ સુરતા જ્યારે 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 શબ્દ ને વરે એ એવો ગુરુગમ પ્યાલો પીલો માંથી તું બચાવજે બીજાના તું ધરજે આ તો બીજાના તું ધરજે. સદગુરુ જીવણે એ એવો ગુરુગમ પ્યાલો એ એવો ગુરુગમ પ્યાલો. સંત ન હોત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લેર છે ઠારત ઠામો ઠામ. આ અંદરથી વરાળું નીકળતી હોય એના સાધુની ઝૂંપડીઓ ન હોત તો આપણે જાત ચા. મેં ખટારો આવ્યો ને બાપુ બહાર જાય ને બહાર પૈસેથી કોઈ સારું ખાવા નથી દેતા. અહીંયા આપણે સાધુ મફત ખાવા દે એટલો ફેર છે. તમારે જવું હોય તો આંટો મારો, જોવા જેવું છે બધું. સરનામું નથી બતાવતા બોલો. અમે ઉજ્જૈનમાં ગયા ને ઉજ્જૈનમાં ત્યાં એક ગાઈડ મેં લીધો હતો તે અમને બધું દેખાડતો હતો. અહીંયા કુંભનો મેળો ભરાય ને અહીંયા કૃષ્ણ સુદામા ભણ્યા હતા
અહીંયા કાળ ભૈરવનું મંદિર છે ને આ પૂંછડું છે ને ઢોકળું છે ને બધું અમને દેખાડ્યું. મેં કહું બધું છે પણ હરિહર નથી. મને કે હરિહર કે નહીં કહેવાય. મેં કહું મફત ખવડાવે એને એ તો ઈવડે એમ નથી કોઈ ખવડાવ્યું નથી એટલે હરિહરમાં સમજે જ નહીં. મેં કહું મફત ખવડાવે એને હરિહર કહેવાય. તો મને કે મફત તો કોઈ નહીં ખવડાવતું. મેં કહું હાલ મારી હારી. તો મને કે ક્યાં સુધી? મેં તું જીવ ત્યાં સુધી હાલને બુકિંગ કરાવી દઉં. તો મને કે કેટલા જણા? મેં તારી બાયડી છોકરા બધા લઈ લે હાલ તમે જીવો ત્યાં સુધી. તમારે અહીંયા કામ કરવું હોય તો કરવાનું, નકર બેઠા બેઠા ખાવાનું. અમારે મેં સાધુ અહીંયા ખવડાવે જ છે બધા. ઈ આપણી ધરતી છે ભલા. કાયા જેની કુબડી પડસંદ જેના પ્રાણ સંત સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે રામ. જેટલા મહાપુરુષો થયા કોકના ઝેર પીધા. તમને એક દાખલો આપું. મુરદાસ લુવારનો દીકરો હાંજનું ટાણું વાયુનો કાંઠો અને માળા કરતો તો અને એક જુવાન દીકરી બાપુ કુવામાં પડવા આવી. જો બાપુ સંતોની વાતો તો નોંધ કરવા જેવી છે. એમ નામ કોઈ નથી ગાતું. મુરદાસ બાપુ માળા કરતા હતા ને એને આમ જોયું કે અત્યારે બૈરું આઈન પર કોઈ આવે નહીં, પણ આ કઈક અચૂકતું પગલું ભરવાનું હોય તો જ આ દીકરી આ બાજુ આવતી. બાપુ હામાં આવ્યા અને દીકરી ઉતાવળી હાલીને કુવામાં પડવાની તૈયારી કરી. બાપુએ બાવડું પકડી લીધું. હા બેટા શું કામ? દીકરી બાપુ ચોથા આંસુએ રડવા માંડી. મને કે બાપુ મરવા દો. મને કે પણ કે શું કામ મરવું છે બેટા? એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ અને મારે મર્યા સિવાય ઉધાર નથી. પણ કે કુવામાં પડીને બીજી ભૂલ કરવી છે. શું કરું? બાપુ દીકરી ચોથા આંસુએ રડવા માંડી. એ કે પણ બેટા તું કઈક વાત કરી તો એનો ખુલાસો થાય. દીકરી કહે છે બાપુ મારા પેટમાં બાળક છે, બાળકના બાપનું નામ લઈ શકું એમ નથી. જો લઉં તો મને દુનિયા જીવવા દે, પણ હું લઈ શકું એમ નથી. એટલે મારે મર્યા સિવાય ઉધાર નથી. તેથી આ ભારતનો સંત બાપુ આંખમાંથી આહુડા પડવા માંડ્યા. એને કીધું બેટા તારા પેટમાં બાળક છે એના બાપનું નામ લે તો તને જીવવા દે. કે બાપુ તો જીવવા દે પણ હું લઈ શકું એમ નથી. તેથી આ ભારતનો સંત કહેતો હોય કે બેટા તું અને તારું બાળક જો બચી જતા હોય ને તો અમરેલીની બજારમાં જઈને કાલ કહી દેજે કે મારા પેટમાં બાળક છે એનો બાપ મુરદાસ છે. કહી દેજે જાય. ઈ કે બાપુ તમે જાણતા નથી, તમને અમરેલી માર છે. કે બેટા તું તારું બાળક બચી જતા હોય મને ભલે મારે, તું મારી ચિંતા કરી. અને હવારે ખબર પડી કે આ દીકરીના પેટમાં બાળક છે એનો બાપ તો મુરદાસ. આ દુનિયા બાપુ 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 કરતા હતા ને બાવો બાવો મીડિયા કરવા. એ ગધેડું મગાવ્યું, માથે મૂંડો કરાયો, જોડાનો હાર પહેરાયો ને અમરેલીમાં વરઘોડો કાઢ્યો. મુરદાસ બાપુ ગધેડા ઉપર બેઠા બેઠા વિચાર કરે વાહ ઠાકર વાહ. પણ કે કાંઈ વાંધો નહીં, દીકરીને એનું બાળક તો બચી ગયા ને. એનો નશો બાપુ એને મોળો ન પડવા દે. આપણે એસટીમાં બેઠા હોય, એસટીમાં જગ્યા મળી ગઈ હોય અને કોઈ બેન દીકરી ચડે, કોઈ બાળક લઈને દીકરી ચડે, કોઈ વૃદ્ધ બાપા ચડે, કોઈ માજી ચડે, તમે એને જગ્યા આપી દો ને ઊભા થઈ જાવ ને. તમે ઊભા રહ્યો તો તમને થાક ન લાગે. શું કામ? એ જગ્યા આપ્યાનો નશો તમને થાક ન લાગવા દે. ભલે બેઠી મારી બેન બેઠી ને મારી માં બેઠી ને ભલે બેઠી, એનો પાવર બાપુ તમને ન મોળા પડવા દે. પણ આ કરવું જ નથી. આપણે આમ બાણ આમ ચડે ટાંટિયા પોળા કરે. હમણાં હા આવશે, તારું મોત આવશે, અમારા એસટી લઈ નથી જવી કરીએ, પણ નથી થતું. આ ઈ આખી અમરેલી બાપુ એ મુરદાસ ને જાકારો આપે. ઠેબી નદીના હાવા કાંઠે સાપરું વાળી વેલુબાઈ એમના ધર્મપત્ની અને દીકરી અને મુરદાસ બાપુ બધા અહીંયા ઝૂંપડી વાળીને રહે છે. વેલુબાઈ એમના ધર્મપત્ની બાપુ ચોથા આંસુ રડે છે કે પણ તમે આવું શું કામ કર્યું? એમ કે તમે જોવો તો ખરા તમારી માથે કે જેવી દુનિયાએ વિતાડી. મુરદાસ બાપુને એમના ધર્મપત્ની કહે છે. મુરદાસ કે પણ મને કાંઈ તકલીફ નથી ને તું શું કામ ને ચિંતા કરે છે? એ કે પણ આ જોવો તો ખરા, તમને જોડાનો હાર પહેરાયો, માથે મૂંડો કર્યો ને ગધેડા ઉપર ચડાવ્યા. ઈ કે પણ તારી સમજણ ફેર છે. ઈ કે જો આ ગધેડા ઉપર બેરીને અમરેલીમાં ફેરવ્યો, આખી અમરેલી જોયું હોય કે ટાંટિયા કેટલા દુખે. આ ગધેડું હતું તો વગર ટાંટીએ કે આપણે આખું અમરેલી જોવાય. ઈ કે આપણે જોડાના મેળ નહોતો આવ્યો કે હમણાં 2-3 વર્ષ આપણે હાલે એવા થઈ ગયા કે નહીં જોડા. હમણાં કે માથે જો કે હમણાં વાણંદ પાસે નહીં જવું પડે. વગર પૈસે મારા ઠાકરે મહેરબાની ન કરી કહેવાય આપણી માથે. આનું નામ સંત કહેવાય બાપુ. આને સંતની બાપુ બિરદ મળે. હવે 2 ટાઈમ રોટલો જોવે એમાં તો હાલે નહીં. અહીંયા તો અમરેલી કોઈ બાપુ બટકું રોટલો દે નહીં. જામનગર દરબાર સ્ટેટ અમારા દરબાર રજવાડાનો બાપુ ધણી, એને મુરદાસ પાસે કંઠી બંધાવેલી અને આ વાત ઉડતી બાપુ દરબારના કાને પડીને બાપુ કંઠી તોડી નાખી. આવા બાવાની કંઠીઓ બંધાય.
નજરે જોયેલું ખોટું પડે, ધ્યાન આપજો મારી વાત ઉપર. બાપુ નજરે જોયેલું હા ભેળેલું નહીં, નજરે જોયેલું ખોટું પડે. દરબારે કંઠી તોડી નાખી. અહીંયા બાપુને વિચાર આવ્યો કે આ દુનિયા નો સમજે કે ઓલો ગમે એમ તો રાજા છે, મારી વાત સમજી શકે. અમરેલીથી બાપુ જામનગર ઉપડ્યા, દરબાર ગઢમાં ગયા કે મારા બાપુને મળવું છે. બા સાહેબે કીધું બાપુ ઘરે નથી. કે ક્યાં ગયા? કે મોટા મંદિરે ગયા, આમાં મોટા મોટા સંતો આવ્યા છે ને, અહીંયા કંઠી બંધાવા ગયા. એ કંઠી બંધાવા ગયા એમ કીધું ને બાપુ આપ ફાટ્યો હોત મૂળદાસ માથે, કરે તારી ભલી થાય તારી. આને મારી કંઠી તોડી નાખી તો જ ગયો હોય ને બંધાવાય. એ કે પણ કાંઈ વાંધો નહીં, મારીને મળ્યા સિવાય જવું નથી. એ દરબારગઢ થી મોટા મંદિરે બાપુ જાય, રસ્તામાં એક પ્રસંગ બન્યો, મરેલી બિલાડી પડી હતી. એ મરેલી બિલાડીને જોડીમાં નાખી અને બાપુ ડાયરો હતો ને આવ્યા ને બધા સંતો બેઠા હતા. સંતો પૂછે મૂળદાસ શું આવ્યો? કે બાપુ મારે કાંઈ કામ નહોતું, હું તો અહીંથી નીકળ્યો ને એટલે મેં એવું સાંભળ્યું તો કાંઈ બધા મોટા મોટા સંતો આવ્યા છે, મહાપુરુષો આવ્યા છે. એક મરેલી બિલાડી પડી હતી ને બચડા બચારા દૂધ વગરના ટળ વળતા હતા. એટલે મને એમ થયું કે આ બધા મોટા મોટા સંતો આવ્યા છે, બિલાડી બેઠી કરે તો બચડા દૂધ ભેળા થાય, એ હાટું આવ્યો બાપુ, મારે બીજું કંઈ કામ નથી. એમ કહીને જોડેમાંથી મરેલી બિલાડીને કાઢીને ડાયરા વચ્ચે મૂકી. આખો ડાયરો દાંત કાઢવા માંડ્યો. મરેલા જીવતા થાય કે બાપુ થાય જ તે, તમારે શું દુનિયામાં નકરી આરતીઓ જ ઉતરાવી છે ને કા પગે લગડાવા છે? એ તો ખરા ખરીના ખેલ આવે ત્યાં ખબર પડે. એ કે મૂળદાસ મરેલા જીવતા ન થાય, તને અમરેલીએ જાકારો દીધો ને એટલે તારું છટકી ગયું. કે ના બાપુ બધું રેડી કમ્પ્લીટ છે, કાંઈ છટક્યું નથી, આને બેઠી કરો. એ કે મરેલા બેઠા ન થાય ને બાપુ ભ્રકોટીનો મરડો બદલાણો હો મૂળદાસનો. એ કે બાપુ તમારથી ન થાય એટલે લાવો કમડળ મારી પાસે લાવો. વિચાર કરજો એ મૂળદાસે બાપુ કયું ભજન કર્યું છે. તમે હું શું કરવાના હતા મારા રામ? હાથમાં પાણીની અંજળી લઈને મૂળદાસ બાપુ કહે છે કે હે પરમ કૃપાળુ પરમેશ્વર, હે દીનબંધુ દયાળુ, મેં તન મન ધનથી તારું ભજન કર્યું હોય, હાથે પાતાળમાં ડાક ન હોય, કોકના દુઃખ જો મારી માથે લીધા હોય તો આ બિલાડી બેઠી કરજે. અને જો બિલાડી બેઠી ન કરીને મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો હું મૂળદાસ નહીં. અને પાણી સાંટ્યું બિલાડી બાપુ હાલતી થઈ ગઈ. ડાયરેની દશા શું થઈ છે? જામનગર દરબારીમાં જ બેઠા હતા. એને એમ થયું ખરું આનું પાપ હોય ને, પાપ હોય તો બિલાડી બેઠી થાય નહીં, આપણે કંઠી તોડીને ભૂલ કરી કે. ચોથા રાંસુ રડતો રડતો બાપુ સાધુ ઉતરી ગયો. મૂળદાસ રોતો રોતો જાય છે. વાહે દરબારે હડી કાઢી, એ બાપુ ઉભા રહ્યો, એ બાપુ ઉભા રહ્યો. મૂળદાસ ઉભા નથી રહેતા. આગળ જઈને લાકડી પડે એમ પડ્યો, બાપુ મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ. પગ પકડ્યા. એ કે અરે ભલા માણા, હું ઠેઠ અમરેલી થી તારી પાસે આવ્યો હતો. આ દુનિયા નો સમજે, તું તો 5-25 ગામનો ધણી હતો, તને મારા ઉપર ભરોસો ન આવ્યો. હવે કોઈક હારો બાવો ગોતીને કંઠી બાંધી લે. સમય વિયો ગયો એમ. સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન. કાબે અર્જુનને લૂંટ્યો હોય, ધનુષને હોય બાણ. બાપુ સમય છે, કઈ કરી લેજો. મરી જવાનું છે, વાત પાકી છે. પણ આમાં તમને મને શું છે, અમુક વાતો બેહેતી જ નથી. ગમે એટલું કે ને તમે જોવો, અત્યારે મોબાઈલ હોય ને, મોબાઈલ એમાં ઓલું લોકેશન નાખો ને, લોકેશન કે એમ કરે બોલો છોકરા. ને મોબાઈલ તો આવડો જ હોય ને, આગળ જાય એમ કે ડાબે વળજો, આગળ જાય કે જમણે વળજો, તરત વળે. બોલો 4 આંગળનું છે ને એનું માને છે, બોલો બાપાનું નથી માનતા. અને ઓલાનું ન માને ને તો ગાડી જાય ખાઈડમાં. માને તે માનવું જ પડે. નથી લાગતું બાપાનું ન માનવી તો આપણી ગાડી ખાઈડમાં જાય એવું નથી લાગતું? અને ચેટલાની ખાઈડમાં વહી જાય. દવાખાને ભૂંડી હાલતમાં ઊંધા માથે પડ્યા છે ને, એ ગાડીઓ લોકેશન પ્રમાણે નથી આવેલી, તેમાં અહીંયા છે. મા બાપની સેવા કરો બસ. અને જેવા હોય મા બાપ ગાળ્યું દે ને તો ભલે દે, એમાં તમારે ગભરાવું નહીં, મૂંઝાવું નહીં. મા બાપ ખોટું કરતા છે તો એને ભોગવવું પડશે. તમારી ફરજમાં આવે. તમારા મા બાપ અને બેનું ને કહું, તમારા હાવ હારા હાચવજો, હારા સંતાન જોતા હોય. અમે એક જગ્યાએ ભજનમાં ગયા હતા ને, તો એક બાપુ, અમારા સાધુ સંતોનો મેળાવડો હતો, એમાં મને બોલાયો હતો. તો એ બાપુ વાત કરતા હતા કે તમારા જેવા મહેનત કરે, અમારા જેવા કે પણ સારું કે કોઈને મા બાપની સેવા કરવી કેમ નથી ગમતી. મેં બાપુને કીધું બાપુ મને એક આઈડિયા છે, પણ મારું કોઈ માને નહીં. બાપુ કોઈના મા બાપ દુઃખી જ ન થાય, આપણે ગેરંટી આપી. બાપુ મારી સામું જોઈ રહ્યા. મને કે એવી તમારી પાસે શું દવા છે? મેં છે બાપુ, પણ મારું કીધું કરે નહીં કોઈ. મને કે કયો તો ખરા. મેં કીધું બેનું ને મમ્મી પપ્પા ગમે છે, સાસુ સસરા નથી ગમતા. અને ભાઈઓને મેં કહ્યું સાસુ સસરા ગમે છે, મમ્મી પપ્પા નથી ગમતા.
એટલે મેં કીધું આ બેનું સાસરે જાય છે ને એના કરતા જો ભાઈઓ સાસરે વ્યા જાય ને તરત સમાધાન થઈ જાય કે નહીં બાપુ. બાપુએ કાન પકડ્યો કે વારું છે વિચારવા જેવું. પણ મેં કીધું આ બાપુ મારું કીધું કોઈ કરે નહીં. નગર મેં કીધું ઓલા ભાઈ અહીંયા હારે જાય ને તો એને હાવ હારા મળી રહે. બેન ને તો મમ્મી પપ્પા અહીંયા હોય. તમને કેમ લાગે સાચું નથી? કોઈના મા બાપ બાપુ વૃદ્ધાશ્રમમાં તમે જુઓ આપણે હાવ હાર આવ્યો તો જાણતો કે બકરું રખડતું એમ રખડતા મમ્મી ને પપ્પા કરતા હોય. તમારે કાંઈ કામ હોય તો કહેજો, ગાડીની જરૂર હોય તો કહેજો, પૈસે ઓલા એટલે આ તો ડુપ્લિકેટ છે, ઓલા અસલ વરાળું કાઢે એ પણ ઉતા છે એમને પૂછ એ નથી દેખાતું. બોલો આ મેં કીધું એમ બાપુ જો આ બેનું બદલે ભાઈઓ હારે વ્યા જાય ને બધું દુનિયામાં આ વૃદ્ધાશ્રમ બધા ખાલી થઈ જાય. બોલો પણ એ મારું કીધું કોઈ કરે નહીં. બાપુ વિચાર કરો કે બાપુ મને કહેવાનું છે તમારી વાત વિચારવા જેવી છે. બાપુ તમે નોંધ કરો, તમે મારી વાત ઉપર મેં કહું તમે અંદર વિચાર કરજો, આત્માને પૂછજો. ના અરે મને કે અત્યારે જ વિચારવું કે 100% તમારી વાત સાચી જ છે, પણ એ કે મને કે આ બનાવવું અઘરું પડે એવું છે. સત્ય સત્ય જ હોય. બાકી મને તો એમ થાય કે તમે રાતે 2 વાગે તમારા ઘરે આવો ને તમારી શેરીનું કૂતરું જો તમને જોઈને પૂંછડી નો પટપટાવે મરી જવાય, જીવાય નહીં. કૂતરું તમને નથી ઓળખતું, દુનિયા શું ઓળખે? હે તમને શું લાગે? હે આપણે આવીને બાપુ આપણું કૂતરું જો ખંભાવતી ઊભું ન થાય તો જીવાતા હોય છે. ભલે મને મારો ધણી આવ્યો, મારો ધણી આવ્યો. એને ખબર તો પડે પ્રેમ હોય ને, પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકી ને હિમાલય જાત, પછી ભગવા ફેરી ભૂદરા. ઈ કૂતરું તમે આવો ને કૂતરું જાગી જાય. ઈ આમ જોઈને પછી એમ કે આ તો ઓલો લુખે છે ને ચા બટકું રોટલો નાખ્યો, શું પૂંછડી પટપટ નો કોઈ તમારા સામે કૂતરું ન જોવે. આ આપણા અનુભવની વાત. તમારે કોઈ કૂતરાને તમે પ્રેમ ન કર્યો હોય ને એ કૂતરા પાસે તમે નીકળજો, આંખો આમ ઉગાડે, તમારે એમ પૂંછડી પટપટાવે નહીં. એ કે આમાં શું લેવાનું હતું, પૂંછડી નહીં ખોટું એવરેજ ઘટાડવી છે પતે જ નહીં કોઈ દી. બાકી જાનવરને જો તમે પ્રેમ આપ્યો હોય ને, ગાય હોય, ભેંસ હોય, ઘોડો હોય, તમે બાપુ જાનવરને પ્રેમ આપ્યો હોય ને એના ખોળિયામાં જીવ હોય ત્યાં જાનવર તમને માર ન ખાવા દે, આપણી ગેરંટી. આ આપણા અનુભવ બોલે છે. આ સોગા છોકરા તમે વાયા નજર કરો તો હારા ભાગી જાવ. તો આપણને એમ થાય સારું કોઈ ગધાડાને પ્રેમ કર્યો હોય તો ગધાડો પાટો એવું વાળી કરે કે અમારા ધણીને મારે છે, ગધાડાને ખબર પડે. બાકી જાનવરના છેડા આડ્યા ને અડધીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, જમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય છે. આપણું પાડું છે સારું નથી બોલતા. બોલો શું અવતાર આવ્યો ભલામણા. આપણે મર્યા પછી જો ગામમાં 5 જણા હરખી રીતે રોવે નહીં તો એને જીવાય ન કહેવાય. રામ જિંદગી મળી છે. કાગ બાપુ લખે મીઠે ભરેલા માનવી જેથી જગ છોડીને જાય, કાગા એની કાણું ઘરે ઘરે. હારો માણા હોય ને ભલે આપણા ગામનો ન હોય, આપણી નાતનો ન હોય, આપણો હગો ન હોય, પણ બાપુ એવો માણા વ્યો છે ને હૃદયમાં હબાકો આવે કરે ભલા માણા જેવો માણા વ્યો ગયો એને જીવા કહેવાય. આ સંતોના ગાણા ગાય એના મા બાપ નહીં હોય? કેવડી કમાણી છે. આજે 18 વરણ બાપુ બાને છે, 18 વરણ એના ગાણા ગાય છે. એના મા બાપે બાપુ કેટલા સંસ્કારીમાં પૂર્યા છે કે આજે આખી દુનિયા બાપુ એના ગાણા ગાય છે. આપણું લીધેલું કોઈ દેતું નથી. બોલો મને એક બાપુએ કીધેલું એ કે દરબાર તમે કોઈને પૈસા ન દેતા. મેં કીધું કેમ? મને કે તમે દેશો તો આવશે નહીં. મેં કીધું બાપુ એવું થોડું હોય તો કે તો તમે દેજો, બસ હું તો કે તમને ખાલી ટકોર કરું. એટલે હું વિચાર કરતો, એટલે હું વ્યાજ નો ધંધો નથી કરતો. કોઈ વેમ ન પાડતા, કારણ કે વ્યાજ નો ધંધો હું તમને ના પાડું છું, કરતા હોય ન કરતા. વ્યાજ નો ધંધો ન કરાય. એટલે આ તો ઠીક છે, આપણે કોઈ સંબંધના દાવે કોઈને 2000-5000 રૂપિયાનું કંઈક અગવડે આવ્યું અને આપણે આપ્યો એવી વાત. તો મને એક વિચાર આવ્યો. મેં કહ્યું સારું બાપુ કહેતા હતા કે પૈસા આપો તો પાછા ન, બધાય થોડા એવા હોય એટલે આપણે હખણાત ન રહે. મેં કીધું એમ. એટલે મેં કીધું આપણે અખતરો તો કરવો, ભલે થોડાક જાવો હોય જાય. પછી આટલી આપણે ખબર પડ્યા પછી તો આપણે આમ પાકું કરીને જ આપી ને કે આ માણા લાખ રૂપિયાનો આને દે આવી જ જાય. બાપુ બોલતા હતા ચેવાક નથી આવતા. તે પછી મેં 7 જણાને આપ્યા ને હાથે બૂસ માર્યા. બોલો હાથે હો, એમાં એકના પાસા નથી આવ્યા. 2 વર્ષ થઈ ગયા, 15 દિના વાયદે આપેલા આપણે. એટલે સંતનો બાપુ એ ન આવે તો કાંઈ નહીં, ભલે લાઈવમાં એ સાંભળતા હોય, પણ કહેવાનો મારો મિનિંગ સંતની બાપુ એક ટકોર હોય. આ છે ને આપણે 500ની 1000ની નોટ બંધ થઈ ને એ બાપુ સંતો બોલ્યા હતા. ધરતી ઉપર હેમર હાલશે, હુના નગર મોજા, લક્ષ્મી લૂંટાય, લોકો તણી નહીં થાય રાડ ફર્યા. હજારો વર્ષ પહેલા બોલ્યા હતા. ઈ આજ અત્યારે તમે જોવો ને તો પાણીનો જે પાર નથી, પણ મફત ચાય નથી મળતું. નથી લાગતું હોટલે જઈને તો કે પાણી તો કે બાટલો લઈ લો.
પેલા પરબુ બંધાવતા હતા, અત્યારે ક્યાં આવ્યું તમે જોવો તો હબાટી બોલાવે પણ મફત પાણી નથી મળતું. તો આપણને પૈસાની ભૂખ જ નખરી ઉઘડી એવું નથી લાગતું. ભેગા લઈને તો ગમે ત્યાં જવાનું હોય. આપણા ગઢા બાપુ પરબુ બંધાવતા હતા, આપણને બાવડા ઝાલીને કોકના ઘરે આપણને ખાવા બેહાડે. અરે મારા બાપ ખાધા વગેરે જવાય. અરે અમારા મોટા બાપુ એવું કહેતા એ કે તમારા ઘરે મહેમાન જેથી ઓછા થાય ને તેથી સમજી લેજો કે તમારો દી મોળો ઉગવાનો હોય તો જ મહેમાન તમારા ઘરે ન આવે. મહેમાન આવે ને કોઈ દી રાંકા વેડા ન કરતા બાપુ. અમુક ગઢાની નોંધ કરી એવી વાતો હતી. હવે અત્યારે તમે જુઓ ગઢાની તમને ન ખબર પડે, તમને નો એમ જ કરતી હોય પરજા. એટલે નોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીંડ્યો કરવા નથી ખબર પડતી. અમારે ત્યાં એક બે જણે ખેતર વેચીને ટ્રેક્ટર લાવ્યા. મેં કીધું આ ફળિયામાં હાંકશો? હા, આ જોક્સ નથી હો, હકીકતની વાત કરું. અને ટ્રેક્ટર લાવ્યા ને પછી એમને ખબર પડે કે હજી 7 દાંત બાકી છે ને જમીન વહી છે, હવે શીના લાવવા. મેં કીધું મોટર ઘોડે માથે બેન ફરો. વાદે ને વાદે મરી ગયા. કોકના વાદ ન કરાય, કામના વાદ કરાય કે હા એટલા પૈસા કમાય છે ને આપણે એટલા કમાવા બાપુ, એનો વાદ હોય. ઘર બારીને તીરથ ન કરાય રામ. અમુક તમે જુઓ ને એક ચારાનાનો ધંધો નથી કરતા ને તતાણી મોબાઈલ વાપરે. અમે તો હું તો ઘણી વખત અહીંથી ભજનના પ્રોગ્રામમાં આપણે 2-3 વાગે બાપુ ઘરે જઈએ ને, 3 વાગે 4 વાગે અહીંયા અમારા ગામના પાદરમાં રામાપીરનું મંદિર છે. અહીંયા બેઠા બેઠા આમ કરતા હોય 4 વાગે. આપણે અંદર મારા દીકરા આખી રાત આ બસ ઘોંકા જ માર્યા. આ હવાર ધંધો શું કરે? હવે આ પછી એમ કે કંઈક નડે છે. આ શું નડે? આ વેસવું ન પડે? 400 રૂપિયા દીધે માણા ન મળે અને આ રાત આખી આમ કરે હવે હુઈ રે. બોલો, આખી દુનિયા કમાય છે ને ઈવડે હુતા છે. ભલે એ આપણે દેવા નથી પડતા, પણ મારો કહેવાનો મિનિંગ શું છે? દુઃખી આપણે હાથે થાય છે.